તો સાબરકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સાબરકાંઠામાં પોળોમાં હરણાવ નદીમાં બે યુવાનોના મોત. સાબરકાંઠા પોળોમાં હરણાવ નદીમાં બે યુવાનોના મોત. ત્યારે હરણાવ નદીમાં નહાવા પડેલા બે યુવકો મોતને ભેટ્યા કે જ્યાં સ્થાનિક તરવૈયાઓ દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો. ત્યારે બંને મૃતકો ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરના રહેવાસી, જ્યાં ટાવર ઊભું કરવા મજૂરી આવ્યા હતા યુવકો. ત્યારે કુલ 12 યુવકો નદીમાં નાહવા પડ્યા હતા, જેમાં 2 ના મોત થયા છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી, કે જ્યાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જે નાહવા જતા ડૂબી જતા મોત થવાનો એક કિસ્સો સામે આવ્યો છે સાબરકાંઠાથી, જ્યાં સાબરકાંઠામાં જે પોળોમાં હરણાવ નદી છે, આ હરણાવ નદીમાં બે યુવાનોના ડૂબી જવાથી મોત નિપજવાની એક ઘટના સામે આવી રહી છે. ત્યારે હરણાવ નદીમાં બે યુવકો મોતને ભેટ્યા હતા, જ્યાં સ્થાનિક તરવૈયાઓ દ્વારા જે મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે. ત્યારે આ સાથે સંવાદદાતા માલજી દેસાઈ જોડાઈ ગયા છે. જી માલજી, વાત કરવામાં આવે કે વધુ એકવાર ડૂબી જવાથી મોતના સમાચાર સામે આવી રહ્યા છે. સાબરકાંઠા પોળોમાં હરણાવ નદીમાં બે યુવાનોના મોત થયા છે. ત્યારે શું છે વધુ વિગત? જે અત્યારે સાબરકાંઠાની અંદર અસંખ્ય ગરમીને કારણે ડૂબવાના વારંવાર બનાવ બની રહ્યા છે. ત્યારે અત્યારે એક વિજયનગરના દૈયા ગામના વિસ્તારના જે ટાવરના કામ અર્થે આવ્યા હતા, ત્યારે પોતાને જે ગરમી બપોરના સમયે ગરમીના લીધે પોળોના હળવાવ નદીમાં નાહવા પડેલા હતા. ત્યારે બે યુવાનો ડૂબી જવાથી મોત થયું છે, જેને લઈને ગઈકાલે બનવા પામ્યો હતો. ત્યારે તરવૈયાને લઈને મહા મહેનત પાર જ્યારે લાશો બહાર કાઢવામાં આવી હતી. જીમાલજી, વધુમાં વાત કરવામાં આવે કે જે લગાતાર આ રીતે ઉનાળામાં ઘટનાઓ બને છે, ત્યારે વધુ એક ઘટના આવી બને છે, જ્યાં પોલોમાં હરણાવ નદીમાં જે બે યુવકો જે મોત થવાના સમાચાર સામે આવે. ત્યારે અનેક પ્રકારે આવી ઘટના બની છે. ત્યારે તંત્રનો શું રોલ હોય છે આમાં? એ અત્યારે જે તંત્ર દ્વારા પણ તાકેદારી રાખવામાં આવતી હોય છે, પણ કારણ કે જે અત્યારે અસંખ્ય ગરમી, જે આ બાજુના ગરમીના કારણે લોકો જે અત્યારે મજૂર અર્થે પોતાના ટાવરના કામે અર્થે આવેલા હતા, ત્યારે બપોરના સમયે બહુ ગરમીના કારણે પોતે નાહવા પડ્યા હતા, અને પાણીને જ્યારે વધારે ઊંડું જવાથી પાણીના લાઈન ડૂબવા થવા પામ્યો હતો. જી, વાત કરવામાં આવે કે 12 યુવકો જે નદીમાં નાહવા પડ્યા હતા, જેમાં 2 ના મોત નીપજ્યા છે. ત્યારે બાકીના 10 નું શું છે? જે ચોક્કસ કે જે 12 યુવાનો નાહવા પડ્યા હતા, તે જેને લઈને 2 યુવાનો વધારે પાણીમાં જે અંદર ઉડવા જવાના કારણે તેના લીધે એમને ડૂબવાની શક્યતા થઈ છે, જેને લીધે એ લોકોને અંદર પાણીના ગરકાવના લીધે મોત જોવા પામી છે. જી માલજી, સમગ્ર માહિતી બદલ આભાર. તો વધુ એકવાર જે યુવાનો ડૂબી જવાના સમાચાર સામે આવી રહ્યા છે, જે સાબરકાંઠામાં પોલોમાં જે હરણાવ નદી છે, તેમાં બે યુવાનોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. ત્યારે પરપ્રાંતીય જે ઉત્તર પ્રદેશના જે યુવકો હતા, બંને મૃતકો, જ્યાં ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરના બંને રહેવાસીઓ હતા.